જો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. મજા મોજમાં રોજે રોજમાં. અને જોઈ શકાય છે આ અમારા ભાભી છે જે ખાલી બ્લોગ માટે કપડાં ધોવા બેઠા છે. હમણાં ઊભા થઈ જશે અને મમ્મીને ધોવા આપી દેશે. શું કેવું ભાભી તમારું આવી છે? શું કે મમ્મી? ધોકા બોકા નહીં બતાવવાનું, બરાબર ભાઈ? તું મારી ચાંદ ભાખરી કરવાની છે. યસ. તો જોઈ શકાય છે ઘરમાં અમારી આટલી ઇજ્જત છે, અમને આંધળા કહેવામાં આવી રહ્યા છે. તો ફટાફટ હું વ્લોગ બંધ કરવું એથી, નકર ગાયરું આપશે બીજી. તો જોઈ શકાય છે મારા ભાઈનો ગુસ્સો આમ ઉતરે છે. બિચારો નાવા ગયો તો આજે એને પડવાની જગ્યાએ આવું થાય છે. મારો ભાઈ બચારો સિંહ હતો, ઉંદેડી થઈ ગયો. આ છે મારા માતાજી. માતાજી હા, માતાજી નથી, પુત્ર બોલો, સપુત્ર બોલો. સપુત્ર યે જલસા જલસા. મને કીધું થેન્ક યુ. શું કહો છો? આપવા જઈ રહ્યો છું ભાભી, નહીં મળે. બોલો શું કરશો? પકડો ને ભાઈ. શું કે મમ્મી? મારી બાયડી આવા તો દે પણ પેલા નહીં આયા એને હું લે ગુણગાન ગાવ હો. આવા તો દે. જઈધા તમે તો તમે જઈએ જે ઉપર. હવે અમારા ઉપર છે ને આજે મમ્મી લોકો ખીચી પાપડ બનાવવાના છે. ખીચીના પાપડ બતાવું. એટલે આ તો ભંગાર ભાભી આયા. જોયું? બનાવ્યા પહેલા ખાવાનું ચાલુ કરી દીધું. ઓય શું કરે? હા, બાડીઓ ગુડાણું. બોલ શું કરીશ? હા, જોઈ શકાય છે અમારા ઘરના ખાઉ ગલી. એક હતા બાહુબલી, એક હતા ખાઉ ગલી. અલી રોંગણા રીતે બનાવતો હોય. જોઈ શકાય છે એ જ મમ્મી જે પેલા મારો સાથ દેતી હતી, હવે એમની વહુનો સાથ દે છે. ભાભી શું કેવું તમારી આ બાબતે? ન્યૂઝ રિપોર્ટ અમદાવાદ સાથે સવાણી. તો બની ગયો છે ગોર ગોર પાપડ. ઓય ઓ આ પાપડ કવડાવવા ખાવા આવ્યો ખાલી અહીંયા? હે ખાવા જાય હો? બસ ને કઈ રહ્યા ને જતના. ભાઈ મમ્મી થોડોક માપે રાખ ભૂલો લાગે. આ પાપડ કોઈ ખાય તો બઠ્ઠા જેવો થઈ જાય. આખી જિંદગી પછી એમ જ કહેશે બધી ભૂલ કરવી જીવનમાં, પણ પરવીણા બેનના ઘેર પાપડ ન ખાવા. અળી કે એક રોટલી વધારે જતી તો પાપડ ન ખાધો હોત તો. આવી ગયા છે નીચે અને મારે કપડાં ચેન્જ કરવાના છે, કારણ કે હું જઉં છું અત્યારે બહાર ગુજરાત યુનિવર્સિટી સાઈડ રખડવા. તો રખડવા તો ના કહેવાય, થોડું ઘણું કામકાજ છે, કામકાજ કરવા. અને ત્યાંથી પછી લો ગાર્ડનથી પછી એક વસ્તુ છે એ લાવવાની છે. એ ત્યાં જઈને રખડીને પાછા આવીએ. થઈ ગયા છીએ રેડી. આપણો હેલ્મેટ બી રેડી થઈ ગયો છે, હું બી રેડી થઈ ગયો છું. તો હવે નીકળીએ યુનિવર્સિટી જવા. ખાવા જવું છે સ્પેશિયલ તો, અને થોડું કામ છે, પતાવવા જવું છે. તો નીકળીએ. થઈ ગયો છે દાવ બતાવું. સવારમાં ગયો તો ક્રિકેટ રમવા ને ત્યાંથી હું તોડીને લાવ્યો છું બૂટ, જેની હાલત કંઈક અત્યારે આવી છે. બિચારું ગુજરી ગયું છે અને એક આ સાઈડથી બી અહીંયાથી બી ફાટી ગયું છે. અંદર આંગળી જાય એટલું. તો હવે કરવું એ પડશે કે નવા શૂઝ મારી પાસે ઓલરેડી છે, એવું લાયેલા છે. બટ એમાં એવું છે કે મારી હું છે ને એક્સ્ટ્રા ગાદી રાખું છું શૂઝની અંદર. મારે એક્સ્ટ્રા ગાદીને આ શૂઝમાંથી આ શૂઝમાં ટ્રાન્સફર કરવી પડશે. ચલો મથીએ. તો આવી ગયા છીએ ગાડી ઉપર અને નીકળીએ છીએ હવે જવા માટે. જય દ્વારિકાધીશ. ચલો હવે ખાવાનું પીવાનું આમ તો બાકી છે, પણ જોઈએ રસ્તામાં કંઈ મેળ પડે તો. જો કે યાર એ તો ભૂલી ગયો, હું ખાવા જ જઉં છું. સોરી ખાવા જ જઉં છું ભાઈ, ખાવા જ જઉં છું. ખાવા પીવાનો રસ્તામાં નહીં, સ્પેશિયલ ખાવા જ જઉં છું અત્યારે જ. તો ચલો નીકળીએ. આફ્ટર લોંગ ટાઈમ બ્રો. થોડીક આમ ખબર નહીં, બધા બહુ અજીબ જોઈ રહ્યા છીએ.
કોઈ જ નક્કી નથી હું ક્યાં શું કરવા જઈ રહ્યો છું. મીન્સ કે ખબર તો છે કે શું કરવાનું છે, કામ શું કરવાનું છે એ ખબર છે મને, પણ ખાવાનું ક્યાં જઈશ ને મને પોતાને નથી ખબર. ભલે મેં ગુજરાત યુનિવર્સિટી કીધું પણ નક્કી નહીં કંઈ જ, કારણ કે ત્યાં મારું એક ફેવરિટ હોકો બી છે, તો હું ત્યાં બી જઈ શકું છું, લો ગાર્ડન બી જઈ શકું છું. કોઈ જ નક્કી નથી, કારણ આમાં છે એવું કે જે કામ છે એ કામમાં થોડું લેટ થાય એવું છે, સો કોઈ નક્કી ના કહી શકાય. તો અભી હાલ આવ્યો છે અમારા મયુરભાઈનો ફોન, જે અમારા પરમ મિત્ર છે. તો એમને કંઈક જ્વેલર્સની દુકાનમાં જવું છે, તો હવે સીધા જઈશું આપણે ત્યાં અને એમને જ્વેલરી લેવડાવી દઈશું. અને નવા અમારા ભાભી આવ્યા છે, તો અમે અમારા ભાભીને બી મળશું આજે. તો ચલો પહોંચીએ એમની પાસે. એમના ઘર સાઈડ જ છે આમ તો, અને આપણા ઘર સાઈડ આવે છે, તો ચલો. નીકળી ગયા છીએ અમે ગોલ્ડની શોપથી, લઈ લીધું છે ગોલ્ડ, અને હવે જઈ રહ્યા છીએ પુલ ટેબલ રમવા. અને મયુર અને ભાભીને પીવડાવી છે ચા. તો પુલ ટેબલ તો થયું છે કેન્સલ, પણ ચા પી લીધી છે અને હવે આવી ગયું છે ઘર પણ. તો ચલો મળીએ આપણે ઉપર રૂમમાં જઈને. આવી ગયા છીએ રૂમમાં અને થાકી ગયા છે, ફૂલ જ ફ્રેશ થઈ ગયા છીએ. તો ચલો મળીએ નવા વ્લોગમાં નવી મસ્તીઓ સાથે.